નેક્સ્ટ ડેફિનેશન તરફ આપણે જઈએ. લાસ્ટ આપણે પ્રીવિયસ યર એસેસમેન્ટ યર બંને ડેફિનેશન જોયેલી છે. એગ્રીકલ્ચર ઇન્કમ, ખેતીની આવક. Income from agriculture is exempted from income tax. Be remember, income from agriculture is exempted from income tax. ખેતીની જે આવક છે એ તમારે આવકવેરામાંથી તમને exempted એટલે કરમુક્ત છે, બાદ મળે છે, એના ઉપર કોઈ ટેક્સ ભરવાનો નથી. It has to exempt because the Indian Parliament has no power under the Constitution to levy tax on agriculture income. ખેતીની આવક શા માટે આવકવેરામાંથી બાદ આપવામાં આવે છે, મુક્ત છે, આવકવેરા મુક્ત છે? તો ભારતીય જે કાયદો છે એ પ્રમાણે, ભારતીય સંસદમાં જે કાયદો છે એ પ્રમાણે ઇન્ડિયન પાર્લામેન્ટ પાસે એવી કોઈ જ સત્તા નથી કે એ લોકો ભારતમાં જે ખેતીની આવક થાય છે એના ઉપર એ લોકો કર ઉઘરાવી શકે, કર આકારી શકે. Only the state legislature have the power to impose tax on agriculture income. State legislature એટલે જે રાજ્ય સત્તા છે એ લોકો પાસે એવી સત્તા છે કે એ લોકો આ ખેતીની આવક ઉપર કર આકારી શકે છે, ઉઘરાવી શકે છે, પણ કેન્દ્ર સરકાર પાસે એવી કોઈ સત્તા નથી. To be classified as agriculture income, the following two conditions should be satisfied. તો હવે પ્રશ્ન એ થાય કે ખેતીની આવક કોને ગણવી? તો ખેતીની આવક માટે નીચેની બે બાબતો છે એ સંતોષાવી જરૂરી છે, એનું પાલન થવું જરૂરી છે. First, the income should have been derived from land situated in India. કે જે આવક તમારી છે એ આવક ભારતમાં જે જમીન છે એમાંથી થયેલી હોવી જરૂરી છે. તમે જેને ખેતીની આવક ગણો છો તો સ્વાભાવિક છે, ખેતી એટલે જમીનમાંથી ઉત્પન્ન થયેલા જે પાક ને અનાજ ને જે કંઈ આપણે ગણીએ છીએ એમાંથી મળેલી આવક છે. તો એ જમીન છે એ ભારતમાં હોવી જોઈએ. સેકન્ડ, the land should have been used for agriculture purposes. બીજો મહત્વનો મુદ્દો એ છે કે એ જે જમીન છે જે ભારતમાં છે એ તો ખરું જ, પણ એ જમીનનો ઉપયોગ પણ ખેતી વિષયક હેતુ માટે થયેલો હોવો જોઈએ. Agriculture income is defined in section 2, 1A. એમાં first A, any rent or revenue derived from land. કે ભારતમાં જે ખેતીની જમીન છે એમાંથી કોઈ ભાડું કે એવી કોઈ ઉપજ થયેલી હોય તો એ ખેતીની આવક ગણવી કે શું જોઈએ? This must be first derived from land. કે એ જે આવક છે, જે ભાડું છે એ જમીનમાંથી મળે, જમીનને કારણે મળેલું હોવું જોઈએ. The land must be situated in India. એ જમીન છે ફરજિયાત જરૂરી છે કે ભારતમાં જ હોવી જોઈએ. એક તો એ આવક છે એ જમીનમાંથી થયેલી હોવી જોઈએ, બીજું એ જમીન ભારતમાં જ હોવી જરૂરી છે. Third, the land must be used for agriculture purposes. ત્રીજું, એ જમીનનો ઉપયોગ છે એ ખેતી વિષયક હેતુ માટે થયેલો હોવો જોઈએ. તો આ ત્રણ બાબતો છે કે જે જમીનમાંથી કોઈ ભાડાની આવક ઉત્પન્ન થતી હોય તો સૌથી પહેલા તો એ જમીનમાંથી મળેલું ભાડું હોવું જોઈએ, જમીનને કારણે મળેલું હોવું જોઈએ. સેકન્ડ, એ જમીન ભારતમાં જ હોવી જરૂરી છે, ફરજિયાત છે. અને ત્રીજું, એ જમીનનો ઉપયોગ ફરજિયાત ખેતી બાબત માટે થયેલો હોવો જોઈએ. It is not necessary that the owner of the land should be cultivating the land himself. એવું જરૂરી નથી કે જે જમીનનો માલિક છે એ પોતે જાતે એ જમીનનું ખેડાણ કરતો હોવો જોઈએ, એટલે જમીનમાં ખેતી કરતો હોવો, એવું જરૂરી નથી. If he has given the land to any other person for cultivation, the received by him
is treated as agriculture income. કદાચ એ વ્યક્તિ છે કે જે જમીનનો માલિક છે પોતે જાતે ખેતી ન કરે પણ એ જમીન ખેડવા માટે બીજા કોઈ વ્યક્તિને આપી દે અને જે વ્યક્તિને જમીન ખેડવા માટે આપે છે એની પાસેથી એને કોઈ ભાડું મળતું હોય તો એ ભાડાની જે આવક થાય છે એને પણ ખેતીની આવક જ ગણાય છે. The rent may be received in cash or in kind. That is, share in the produce. ખેતીનો જે જમીનનો જે માલિક છે એ ખેતી કરવા માટે બીજાને જમીન આપી દે, ભાડે આપી દે, તો ભાડું રોકડમાં જ મળતું હોય એવું પણ જરૂરી નથી. રોકડને બદલે જે ખેતરમાં અનાજ કે પાક જે ઉગે છે એમાંથી એનો હક હિસ્સો એ ભાડા સ્વરૂપે લેતો હોય તો એ પણ ખેતીની આવક ગણાશે. કદાચ રોકડ સ્વરૂપે ભાડું મેળવતો હોય તો પણ એ ખેતીની આવક ગણાશે. Secondly, it is not necessary that the person receiving rent or revenue should himself be the owner of the land. બીજી બાબત એવી પણ છે કે જે જમીનમાંથી ભાડું મળે છે કે બીજી કોઈ ઉપજ મળે છે, આવક મળે છે, એ પોતે જ એ જમીનનો માલિક હોય એવું પણ જરૂરી નથી. If the tenant receives such rent or revenue from subtenancy, it will be treated as agricultural income. કદાચ એવું બને કે તમે એક વ્યક્તિને જમીન ખેડવા માટે ભાડે આપો છો. હવે એ વ્યક્તિ એટલે કે તમારું જે ફર્સ્ટ ટેનન્ટ છે, પહેલો ભાડુઆત, એ બીજા કોઈને ખેતર ખેડવા માટે ભાડે આપી દે તો એ પેટા ભાડુઆત તમારો સબ ટેનન્સી થશે. તો પેટા ભાડુઆત પાસેથી પણ તમને જે ભાડાની આવક થાય છે કે ભાડા સ્વરૂપે કોઈ ખેત પેદાશ મળે છે એ પણ તમારી ખેતીની આવક ગણાશે. અને પહેલો જે ખેડૂત છે કે જેને બીજાને ખેડવા માટે ભાડે આપી દીધું છે, તમારો મૂળ ભાડુઆત, ફર્સ્ટ ટેનન્ટ, તો એને જે ભાડાની આવક થશે એ પણ એની ખેતીની આવક જ ગણાશે. એટલે કે જમીનનો માલિક પોતે જ ખેતી કરતો હોય અને એને જે આવક થાય એને જ ખેતીની આવક ગણાય ને એ જ ટેક્સ ફ્રી હોય એવું જરૂરી નથી. બીજું, જેને આવક થાય છે એ જમીનનો માલિક હોય એવું પણ જરૂરી નથી. પોઈન્ટ બી. Any income derived from such land. આવી જે જમીન છે ખેતીની એમાંથી કોઈ પણ આવક ઉત્પન્ન થતી હોય કે મળતી હોય તો એ કેવી હોય? ફર્સ્ટ, બાય એગ્રીકલ્ચર, ધેટ ઇઝ બાય એક્ચ્યુઅલ કલ્ટિવેશન. તો એ ખેતી દ્વારા આવક થયેલી હોવી જોઈએ, એટલે કે ખરેખર એના ઉપર ખેડાણ થયેલું હોવું જોઈએ. બાય પરફોર્મન્સ, કોઈ કાર્ય થયેલું હોવું જોઈએ ખેતી વિશે. બાય સેલ, એમાં જે પાક કે અનાજ કે જે કે ઉત્પન્ન થાય છે પેદાશ એનું વેચાણ દ્વારા થતી આવક, તો એ પણ ખેતીની આવક છે. ખેડાણ દ્વારા, એના કાર્ય દ્વારા કે એના વેચાણ દ્વારા જે કંઈ આવક થાય છે એ ખેતીની આવક ગણાશે. જોઈએ ડિટેલમાં. What is agriculture or agricultural purpose has not been mentioned in the act. કાયદો છે તો કાયદામાં ખેતી એટલે શું, ખેતીનો હેતુ શું છે એના વિશેની કોઈ બહુ સ્પષ્ટતા આપેલી નથી. Hence we have to be depend on the important decision of the Supreme Court in CIT versus Raja Binoy Kumar Suhas Roy 1957 from the clarification of the term agriculture purpose. તો કાયદામાં સ્પષ્ટતા નથી કે આ જ ખેતીની આવક ગણાય કે આ ખેતીની માટેનો હેતુની થયેલી આવક છે, ખેતી દ્વારા થયેલી આવક છે કે આ જે આવક છે એનો હેતુ ખેતીનો હતો, એવી કોઈ સ્પષ્ટતા કાયદામાં નથી. તો આ માટે આપણે 1957માં જે કેસ ચાલેલો છે એનું જે જજમેન્ટ આવેલું છે અને એમાં જે ચુકાદાઓ આવેલા છે એના ઉપર આધાર રાખવો પડે છે. એ કેસ CIT શોર્ટ ફોર્મ છે, કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ, એનું ફૂલ ફોર્મ છે, એનું શોર્ટ ફોર્મ છે CIT. અને રાજા બિનોય કુમાર સુહાસ રોય એ કોઈ SSC હશે એની સામે થયેલો કેસ છે. એ બંનેના કેસમાં જે ચુકાદાઓ આવેલા છે હાઈકોર્ટના, સુપ્રીમ કોર્ટના, એના ઉપર આપણે આધાર રાખવો પડે. આ બાબતને લગતી આવક હોય તો એ ખેતીની આવક ગણાશે. આ જે પ્રોસેસ છે એ ખેતીમાં ગણાશે. આ જે સેલ છે એ ખેતીમાં ગણાશે.
જોઈએ તો એમાં પહેલો પોઈન્ટ છે બેઝિક ઓપરેશન્સ, મૂળભૂત પ્રક્રિયાઓ, મૂળભૂત ક્રિયાઓ એવું પણ કહી શકાય, પાયાની ક્રિયાઓ. Agriculture in its primary sense denote the cultivation of land in strict sense of the term, that is tilling of the land, sowing of seeds, planting and similar operations on the land. તો એગ્રીકલ્ચર કોને ગણવાનું છે? તો એની જે પ્રાઇમરી સેન્સમાં આપણે ધ્યાનમાં લઈએ, મુખ્ય જે શરૂઆતની પ્રક્રિયાઓ છે, તો કલ્ટિવેશન ઓફ ધ લેન્ડ ઇન સ્ટ્રિક્ટ સેન્સ, એ ખેડાણ જે છે આપણે શરૂઆતમાં જોઈએ એકચ્યુઅલ કલ્ટિવેશન હોવું જોઈએ. તો કલ્ટિવેશન ખેડાણ જે છે જમીનનું, એને સ્ટ્રિક્ટ સેન્સમાં એટલે કે ખૂબ જ ગંભીરતાપૂર્વક આપણે સમજવા જઈએ તો શું આવે છે કલ્ટિવેશનમાં? ધેટ ઇઝ ટીલિંગ ઓફ ધ લેન્ડ, જમીનનું ખોદાણ, જમીન ખોદવાનું. સોઈંગ ઓફ સીડ્સ, અંદર બીજ રોપવાનું. પ્લાન્ટિંગ એન્ડ સિમિલર ઓપરેશન, છોડ અંદર વાવવા, રોપવા અને એને લગતા જે કાર્યો છે એ બધા કલ્ટિવેશનમાં ગણી શકાય. These basic operations require human skill and labor. તો આ બધી જે પ્રક્રિયાઓ છે બેઝિક ઓપરેશન્સમાં, એના માટે હ્યુમન સ્કિલ એન્ડ લેબર એટલે કે માણસોનું મજૂરી કામ જરૂરી છે. સ્કિલ એને માણસો પોતાની બુદ્ધિપૂર્વક કામ કરે એ પણ જરૂરી છે. ફોર એક્ઝામ્પલ, જમીન ખોદવા માટે, અંદર બીજ છોડ વાવવા માટે, બીજ રોપવા માટે, તો આ બધા કાર્યોમાં માણસોની જરૂર પડે છે. નો ડાઉટ મશીન દ્વારા પણ થઈ શકે, પણ મશીન ચલાવવા માટે પણ માણસ તો જોઈએ જ છે. મીન્સ ઓવરઓલ લેબરની જરૂર પડે છે, હ્યુમન સ્કિલની જરૂર પડે છે. સેકન્ડ છે સબસિક્વન્ટ ઓપરેશન, ત્યાર પછીની ક્રિયાઓ, કે એક વખત જમીન ખોદાઈ ગઈ, છોડવા રોપાઈ ગયા, ઉછેર અંદર થઈ ગયો, પછી શું કરે છે? ધેટ ઇઝ અ સબસિક્વન્ટ ઓપરેશન, ત્યાર બાદની ક્રિયાઓ, પ્રક્રિયાઓ. They include weeding, digging the soil, fencing, etc. એક વખત જમીન ખોદાઈ ગઈ, અંદર બીજ રોપાઈ ગયા, પછી weeding, digging the soil, fencing, etc. એટલે કે જમીનની આજુબાજુ જે તમે જ્યાં અનાજના બીજ રોપેલા છે, પાકના બીજ રોપેલા છે, એની આજુબાજુ ઘાસ ઉગી નીકળવું હોય, વધારાની વનસ્પતિઓ, તો એનું કાઢી નાખવી. પછી ફેન્સિંગ, જે આપણું ખેતર છે એની આજુબાજુ તાર બાંધવા, અથવા એનું કોઈ સરહદ વિસ્તાર જે છે, બોર્ડર જે છે, એને સીલ કરવી, જેથી કરીને બે અન્ય પશુઓ કે પ્રાણીઓ આવી અને આપણા પાકને નુકસાન ન કરે. ધેટ ઇઝ અ ફેન્સિંગ એવું કહી શકાય. ડિગિંગ ધ સોઇલ, અંદર બીજ અંદર જમીનમાં રોપવા, એ બધું જે પ્રક્રિયા છે ત્યાર પછીની છે, જમીન ખોદાઈ ગયા પછીની. આજુબાજુ નિંદણ કરવું એવું કહી શકાય. વીડિંગ મતલબ નિંદણ કરવું, ઘાસ કાઢી નાખવા, આજુબાજુ વધારાની વનસ્પતિ ઉગી નીકળેલી છે. ખેતરની ફરતે તાર બાંધવા, વાડ કરવી, જેથી કરીને બીજા આપણું ખેતર જુદું પાડી શકાય, બીજા પ્રાણીઓ અંદર આવીને ખેતરમાં ઉગેલા પાકને નુકસાન ન પહોંચાડે. આના માટે ખેતરની સરહદ છે, બોર્ડર છે, એને સીલ કરવામાં આવે છે, તાર વડે કે બીજા કોઈ સાધનો, વસ્તુઓ વડે. That is a fencing. If these subsequent operations are combined with the basic operation, then they would be also treated as agriculture. ઘણા કેસમાં આ બધી વસ્તુને સાથે ગણી લેવામાં છે, બેઝિક ઓપરેશનમાં છે. તો એ આ બધું કામમાંથી જે કંઈ આવક થતી હોય તો એને પણ આપણે એગ્રીકલ્ચર ઇન્કમમાં ગણી શકીએ છીએ. Agriculture produce include in addition to food grain, vegetable, fruit, plantation, tobacco, sugarcane, groundnut, etc. Agriculture produce ઉત્પાદન શેને ગણવાનું આવે? તો એમાં ફૂડ ગ્રેન્સ, અનાજ છે, વેજીટેબલ, શાકભાજી છે, ફ્રૂટ્સ, પ્લાન્ટેશન, પછી તંબાકુ, શુગર કેન એટલે શેરડી કહી શકાય, ગ્રાઉન્ડનટ, મગફળી, આ બધી વસ્તુઓનો એમાં સમાવેશ થાય, જેને આપણે એગ્રીકલ્ચર પ્રોડ્યુસ, ખેત ઉત્પાદનમાં ગણી શકીએ, ખેત પેદાશમાં ગણી શકીએ. ફોરેસ્ટ પ્રોડક્ટ include those things which grow without any human skill and labor. ફોરેસ્ટ પ્રોડક્ટ, જંગલી ઉત્પાદન, જંગલી પેદાશ કોને કહી શકાય? તો જંગલી પેદાશ એમાં એવી વસ્તુ ગણી શકીએ કે જે ઉગાડવા માટે જે આપમેળે ઉગી નીકળે છે, વિધાઉટ એની હ્યુમન સ્કિલ, એમાં કોઈ માણસની સ્કિલની જરૂર નથી, જાતે નીકળે છે, જાતે બની જાય છે, એ બધી ફોરેસ્ટ પ્રોડક્ટ કહી શકાય. Hence, income from forest trees of spontaneous growth will not be included in agriculture income.
બી રિમેમ્બર, જંગલમાં આપણે જાણીએ, એક સિમ્પલ સાદું એક્ઝામ્પલ લઈએ કે જંગલમાં બધા વૃક્ષો ને ઉગે છે, તો એને ઉગાડવા માટે કોણ જાય છે? હું કે તમે, આપણે કોઈ જાય છે? અથવા કોઈ ખેડૂત જાય છે? કોઈ ફાર્મર જાય છે? ના. જંગલમાં ઘણી બધા વૃક્ષો છે એ આપમેળે ઉગી નીકળે છે. વરસાદ થાય, તડકો પડે, તો એને માટે જે રિક્વાયરમેન્ટ છે ને એટમોસ્ફિયરની, ઓટોમેટિક નેચરલી એને મળી જાય છે અને એ આપમેળે ગ્રો થાય છે ટ્રીઝ બધી. તો એ બધી ખેત પેદાશ જે સોરી એ બધી જે વસ્તુઓ જે ઉગે છે, જે ઉત્પાદન થાય છે, ધેટ ઇઝ અ ફોરેસ્ટ પ્રોડક્ટ કહી શકાય. કે જંગલમાં ઘણી બધી એવી અનાજો, વસ્તુઓ કે પેદાશો મળે છે જેનો ઉપયોગ આપણે ખાવા માટે કરી શકતા હોય, જમવા માટે કરી શકતા હોય, અથવા તો એના ઉપર અમુક પ્રોસેસ પછી એને આપણે ઉપયોગમાં લઈ શકતા હોય છે. પણ એ બધી ફોરેસ્ટ પ્રોડક્ટ ગણાશે, કારણ કે એને ઉગાડવા માટે, એને ઉછેર કરવા માટે આપણે કોઈ મહેનત કરેલી નથી. એ સ્પોન્ટેનિયસ ગ્રોથ છે, આપમેળે ઉગી નીકળેલી છે. તો એ વેચીને કદાચ તમારે આવક થતી હોય, જંગલમાં તમે જાઓ, ત્યાંથી તમે એ બધી ફ્રૂટ કઈ ઉગે, નાળિયેર ઉગેલું હોય કે બીજી કોઈ પણ વસ્તુ ઉગેલું હોય, ફ્રૂટ્સ હોય ઉગે નીકળેલા હોય, તમે લઈ આવો, પછી તમે એને વેચો ને એમાંથી તમારે કદાચ કોઈ આવક થાય, ધેટ ઇઝ યોર નોટ એન એગ્રીકલ્ચર ઇન્કમ. તો એ તમારી એગ્રીકલ્ચર ઇન્કમમાં કન્સિડર થશે નહીં, બીકોઝ એના માટે કોઈ હ્યુમન સ્કિલની જરૂર નથી પડી. વરસાદથી એને પાણી મળ્યું છે, સૂર્યથી એને તડકો, પ્રકાશ મળી ગયો છે, એટમોસ્ફિયર ઓટોમેટિકલી નેચરલી એને પ્રોવાઈડ થઈ ગયું છે અને એ આપમેળે જાતે વનસ્પતિ ઉગી નીકળેલી છે. આવી જે ફોરેસ્ટ પ્રોડક્ટ છે એ વેચી અને તમારે કદાચ કઈ આવક થશે, તો એ આવક તમારી ખેતીની આવકમાં નહીં ગણાય. ઇન્કમ ફ્રોમ પ્રોસેસિંગ ઓફ એગ્રીકલ્ચર પ્રોડ્યુસ. બીજો પોઈન્ટ આપણે જો પ્રોસેસ જોયેલો હતો, તો એગ્રીકલ્ચર પ્રોડક્ટ જે થાય છે એમાં અમુક પ્રોસેસ કરવાની ક્યારેક આવે છે. પ્રોસેસમાંથી પણ ક્યારેક કોઈ ઇન્કમ તમારે થતી હોય. જોઈએ એમાં, certain agriculture produce are not in sellable state and they have to be processed to make them marketable. For example, cotton has to be ginned. તો આપણે જોઈએ છે વિદ્યાર્થી મિત્રો, ઘણી ખેત પેદાશો છે એ ડાયરેક્ટ બજારમાં તમે વેચી શકો છો. ઘણી ખેત પેદાશો એવી છે કે તમે ડાયરેક્ટ બજારમાં ન વેચી શકો, એના ઉપર થોડીક પ્રોસેસ કરવી પડે. ખેતરમાં એ ઉગી જાય પછી ડાયરેક્ટ માર્કેટમાં જઈને ન વેચી શકાય, એના ઉપર અમુક પ્રોસેસ કરવી પડે, પછી તમે એને વેચાણ લાયક બનાવી શકો. સીધું સાદું એક્ઝામ્પલ લઈએ, ઘઉં. તો ઘઉં ઉગે છે પણ એની આજુબાજુ ફોતરીની બધું હોય છે, તો એમાં ફોતરામાંથી છૂટા પાડવા પડે છે. That is a process after production. Same example અહીં આપેલું છે, cotton has to be ginned. Cotton, રૂ ઉગે છે પણ એમાં કાલા કપ્પા આપણે જે કહીએ છીએ એ કપ્પામાં ઉગે છે, કાલામાં ઉગે છે. એમાં એની આજુબાજુ ફરતું પડ હોય છે, બ્લેક કલર જેવું, બ્રાઉન કલર જેવું, ડાર્ક કાલા જેને આપણે કહીએ છીએ, એની વચ્ચે કોટન હોય છે. તો કાલા કપ્પાને જુદું પાડવામાં આવે છે, કોટન જુદું પાડવામાં આવે છે. એ એક પ્રોસેસ કરવી પડે છે. તો એ જે પ્રોસેસ થ્રુ તમારે જો કદાચ કોઈ ઇન્કમ થતી હોય પ્રોસેસમાંથી, તો એ ઇન્કમ પણ તમારી એગ્રીકલ્ચર ઇન્કમ, ખેતીની આવક ગણાશે. Any income derived from such processing will also be treated as agriculture income. આવી જ કોઈ આવક થતી હોય કે તમારો કાલા કપ્પાનો, તમારે ખેતર નથી, તમે ખેતી નથી કરતા, પણ તમારી ફેક્ટરી છે, જે ફેક્ટરીમાં તમે કાલા કપ્પા લઈ આવો છો ને એમાં કાલામાંથી રૂ જુદું પાડો છો, એની પ્રોસેસ તમે કરી આપો છો, તો એ પ્રોસેસની તમારી જે ઇન્કમ થાય છે ઇટ ઇઝ યોર એગ્રીકલ્ચર ઇન્કમ. તો એ તમારી ખેતીની આવક ગણાશે, કારણ કે કાલા કપ્પામાંથી રૂ જુદું પડી જાય પછી રૂ ડાયરેક્ટ માર્કેટમાં વેચી શકાય છે કપાસ તરીકે. તો આવી ઘણી બધી પ્રોડક્ટ્સ છે કે જે ડાયરેક્ટ માર્કેટમાં નથી વેચી શકાતી, થોડીક એવી પ્રોસેસ કરીને પછી એને માર્કેટેબલ, સેલેબલ બનાવી શકાય છે. તો પ્રોસેસ કરવામાંથી તમારે જો કોઈ ઇન્કમ થતી હોય તો એ પણ તમારી એગ્રીકલ્ચર ઇન્કમ ગણાશે. લાસ્ટ વન છે સી. Any income derived from any building, farmhouse, owned and occupied by the receiver of the rent or revenue of any such land, or occupied by the cultivator or receiver of rent in kind or revenue provided that. તમારે કોઈ મકાનમાંથી આવક થતી હોય, મકાન મતલબ આપણે જે રહેઠાણ માટે ઉપયોગ કરીએ છીએ એવું મકાન નહીં, બ્રેકેટમાં આપેલું છે ફાર્મ હાઉસ.
કે ખેતરની નજીક જે મકાન હોય છે. ઓન એન્ડ ઓક્યુપાઈડ બાય ધ રિસીવર ઓફ ધ રેન્ટ, જેને ભાડાની આવક થાય છે એનું પોતાનું મકાન છે, એને પોતે મકાન રોકેલું છે કોઈ હેતુ માટે, કોઈ પર્પઝથી, અને એમાં એને કોઈ ભાડાની આવક થાય છે. કે જમીન એવી કોઈ છે, જમીનમાંથી ભાડાની એવી કોઈ આવક થાય છે. ઓક્યુપાઈડ બાય ધ કલ્ટિવેટર ઓર રિસીવર ઓફ રેન્ટ ઇન કાઇન્ડ ઓર રેવન્યુ પ્રોવાઇડેડ ધેર, એમાં એને ભાડાની કે ભાડા જેવી કોઈ આવક થતી હોય એ જમીનમાંથી કે મકાનમાંથી, તો એની ખેતીની આવક ગણાશે. જોઈએ એની ટર્મ્સ કન્ડિશન શું છે. ફર્સ્ટ, the building is on or in the immediate vicinity of such land. તો સૌથી પહેલા તો આ જે મકાન છે એ મકાન જે ખેતીની જમીન તમારી ગણાય છે, એગ્રીકલ્ચર લેન્ડ જે કન્સિડર થાય છે, એગ્રીકલ્ચર લેન્ડની એકદમ વિસિનિટી, એકદમ તદ્દન નજીક હોવું જોઈએ એ મકાન. And is a building required as dwelling house or a storehouse or as other outbuilding by reason of his connection with the land. જે મકાન છે એનો ઉપયોગ સ્ટોર હાઉસ તરીકે, ડ્વેલિંગ હાઉસ ઓર અધર આઉટબિલ્ડિંગ, મતલબ ખેતરમાં કે ખેતીમાં જમીનમાં તમે જે કામ કરો છો એને રિલેટેડ કોઈ પ્રોસેસ માટે, એને લગતા કોઈ કામ માટે એ મકાનનો ઉપયોગ થવો જોઈએ. જમીનને લગતા હેતુ માટે મકાનનો ઉપયોગ થવો જોઈએ. જે તમારી એગ્રીકલ્ચર લેન્ડ છે એના કનેક્શનમાં બિલ્ડિંગનો યુઝ થતો હોય, સ્ટોર હાઉસ તરીકે ખેત પેદાશની વસ્તુ તમે રાખતા હોય, સાચવતા હોય. પછી આઉટ બિલ્ડિંગ, અહીંયાથી બધું તમારું ડિસ્પેચ થતું પ્રોડક્ટ, બધી એગ્રીકલ્ચર પ્રોડક્ટ, એના તરીકે. ડ્વેલિંગ હાઉસ, અહીંયા રહેઠાણ માટે, ખેડૂતોને તમારા ખેત મજૂર અહીંયા રહેવા માટે, ભાઈ ચલો થોડાક દિવસ આમ ખેતરમાં કામ છે ત્યાં તમારે રહેવાનું. ઘરથી ખેતર આવવું જવું એ ટાઈમ બચાવવો હોય, દૂર હોય, બીજા ગામ જવું પડતું હોય, તો ઘણી વાર એવું બને કે તમારા ખેતરની નજીક તમે એવું નાનું એવું મકાન બનાવી દીધેલું હોય કે જેમાં ખેત મજૂરો કે ઇન્ક્લુડિંગ તમારી જાતે તમે પણ ત્યાં રહેતા હોય થોડાક દિવસોમાં, ખેતીમાં જેટલો સમય કામ હોય એટલા સમય, તો એ ડ્વેલિંગ હાઉસ તરીકે પણ તમે ઉપયોગ કરતા હોય. તો એ સમયમાં એમાંથી જે ભાડાની આવક કદાચ કંઈ થતી હોય, અથવા તમે ખેતર તમે ભાડે આપેલું છે પ્લસ આ મકાન પણ તમે ભાડે આપો કે ચલો એ રહેવા માટે, તો એ ભાડાની આવક પણ તમે અલગથી લેતા હોય તો એ આવક તમારી ખેતીની આવક ગણાશે. Second, the land is either assessed to land revenue in India or is subject to a local rate. જે જમીન છે એ જમીન ઉપર લેન્ડ રેવન્યુ એટલે કે જમીન મહેસૂલ ભારતમાં ઉઘરાવાતું હોવું જોઈએ, અથવા લોકલ રેટ ને આધારે એનું મહેસૂલી આકારણી થતી હોવી જોઈએ. Or where the land is not so assessed to land revenue or is not subject to local rate, then it must fulfill either the following two conditions. એ જે જમીન છે તમારા બિલ્ડિંગની નજીક, કે જે જમીનની નજીક બિલ્ડિંગ છે એ જમીન ઉપર ભારતમાં એનું જમીન મહેસૂલ ઉઘરાવવામાં આવતું હોવું જોઈએ, અથવા એનું જે લોકલ ઓથોરિટીઝ છે એના દ્વારા લોકલ રેટના આધારે એને આકારણી કરવામાં આવતી હોવી જોઈએ. જો જમીન મહેસૂલ ઉઘરાવવામાં ન આવતું હોય, અથવા તો લોકલ ઓથોરિટી દ્વારા એનું લોકલ રેટ ટેક્સ કંઈ પે કરવામાં ન આવતું હોય, તો નીચેની જે શરતો છે એ બે શરતોનું એને ફરજિયાત પાલન કરવું પડે છે. લાઈક એક શરતો કઈ છે. ફર્સ્ટ, the land must not be situated within the jurisdiction of a municipality or cantonment board having population of not less than 10,000 persons. આવી જે જમીન છે નોટ બી સિચ્યુએટેડ, એ 10,000 કે એનાથી વધારે વસ્તીવાળા જે વિસ્તાર છે, એરિયા છે, મ્યુનિસિપાલિટીએ જે હદ વિસ્તાર નક્કી કર્યો છે કેન્ટોનમેન્ટ બોર્ડ, એની નજીક ન હોવી જોઈએ, એવા એરિયામાં ન હોવી જોઈએ. એટલે કે 10,000 કે એનાથી વધુ વસ્તીની અંદરના એરિયામાં જો જમીન હોય તો એના ઉપર કર આકારવામાં આવતો જ હોય છે. પણ તમારી જમીન ઉપર લેન્ડ રેવન્યુ એટલે કે જમીન મહેસૂલ તમે ન ચૂકવતા હોય તો એ જમીન છે એ એવા એરિયામાં હોવી જોઈએ કે જે એરિયામાં, કે જે સિટીમાં, કે જે ગામમાં વસ્તી 10,000 થી ઓછી છે. Second, not situated any area within the distance measured aerially. બીજું એ એરિયા જે છે એનું માપ આપેલું છે કે કયા એરિયામાં કઈ રીતનું છે, પોપ્યુલેશન ઉપર ડિપેન્ડ છે. એમાં 3 પોઈન્ટ છે, જોઈએ એના. ફર્સ્ટ,
not being more than 2 kilometers from the local limit of any municipality or cantonment board and which has a population of more than 10,000 but not more than 1 lakh. કે મ્યુનિસિપાલિટી કે કેન્ટોનમેન્ટ બોર્ડે જે હદ વિસ્તાર નક્કી કરેલો છે એ હદ વિસ્તારથી 2 કિલોમીટરને દૂર ન હોવી જોઈએ. જો 2 કિલોમીટર દૂર હોય તો એની વસ્તી 10,000 થી વધારે પણ લાખથી ઓછી હોય. Not being more than 6 kilometers from the local limit of any municipality or cantonment board and which has a population of more than 1 lakh but not more than 10 lakhs. બીજો એરિયા 6 કિલોમીટર કે મ્યુનિસિપાલિટી કે કેન્ટોનમેન્ટ બોર્ડે જે હદ વિસ્તાર નક્કી કરેલો છે એ હદ વિસ્તારથી 6 કિલોમીટર દૂર હોવી જોઈએ. 6 કિલોમીટર અંદર હોય અને એ એરિયાની જે પોપ્યુલેશન છે, શહેરની પોપ્યુલેશન છે, સિટીની કે વિલેજ હોય, ગામડું હોય, તો એની પોપ્યુલેશન છે 1 લાખથી વધારે પણ 10 લાખથી વધુ ન હોવી જોઈએ. 2 કિલોમીટર સુધીમાં દૂરમાં હોય તો 10,000 થી વધારે પણ 1 લાખથી ઓછી. 6 કિલોમીટરનું ડિસ્ટન્સ હોય તો 1 લાખથી વધારે પણ 10 લાખથી ઓછી. અને લાસ્ટ છે નોટ બીંગ મોર દેન 8 કિલોમીટર્સ, 8 કિલોમીટરથી દૂર ન હોવી જોઈએ from the local limit of any municipality or cantonment board and which has a population of more than 10 lakhs. 10 લાખથી વધારે પોપ્યુલેશન ન હોવી જોઈએ. 10 લાખથી વધારે પોપ્યુલેશન હોય તો એ મ્યુનિસિપાલિટી કે કેન્ટોનમેન્ટ બોર્ડનો જે હદ વિસ્તાર છે એને 8 કિલોમીટરથી દૂર અંદર ન હોવી જોઈએ. ઓકે, ટર્મ્સ કન્ડિશન છે એગ્રીકલ્ચર ઇન્કમ માટેની.